મિત્રો આપણે વાત જોઈને બેઠા અહીં જોઈએ ટીવીની સ્ક્રીન ચાલુ છે કેટલા જ ઘટે તમે જોવું આપણે કેટલા 997 સબસ્ક્રાઇબર એને થયા છે અને હવે કેટલા ઘટે એક ભાઈ એક આવો સપોર્ટ મારા દીકરાને આપતા રહેજો. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? બધા મજામાં છો? કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં છો તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને વાગી ગયા છે 10 ને આપણે હે ને 1K માં સબસ્ક્રાઈબરમાં 1K કેટલા ઘટે છે તમને ખબર છે? સબસ્ક્રાઈબર છે ને ખાલી 3 થી 4 ઘટે છે ને આપણે ને લાઈવ સ્ટ્રીમ ટીવીમાં હે ને બેઠા છે ક્રોમમાં ચાલુ કરીને કેટલા કરે છે હવે ગાયોગા તમે કરાવો ફટાફટ આપણે ને 1K માં 3 થી 4 ઘટે છે બરોબર. આપણે ટીવી લાઈવ સ્ક્રીન ઉપર બેઠા છે તમને બતાવું આપણે કેટલા 997 સબસ્ક્રાઈબર એને થયા છે ને હવે કેટલા ઘટે 4 સબસ્ક્રાઈબર ઘટે ખાલી. તો હવે ફટાફટ કરાવો 4 સબસ્ક્રાઈબર. વાત જોઈને બેઠા હે ફટાફટ કરાવો હિતો વ્લોગર 1K. મિત્રો આપણે વાત જોઈને બેઠા હે જોઈએ ટીવીની સ્ક્રીન ચાલુ છે કેટલા જ ઘટે તમે જોવું હિતા વ્લોગરને ફટાફટ સબસ્ક્રાઈબ કરતા હો બરોબર. આપણે હે ને 3 થી 4 ઘટે છે તો આપણે એનો વિડીયો છે ને શૂટ કરવો હોય તો કરી લઈએ બરોબર. હાલો હવે કેટલા ઘટે એક કરી નાખો ભાઈ. હવે એક ભાઈ એક. હાલો એક આવી ગયો ભાઈ. એક હજી એક. વાત જોઈને બેઠા હે ભાઈ, વાત જોઈને બરોબર. એક હજી આવી જાય ને તો કેટલા ઘટે ખબર હે? હજી એક આવી ગયો. વાહ આ કેવા રૂપાળા લાગે નવડા. નાની જગ્યાએ 0-0 થઈ જાય ને તો હાલો ભાઈ 1K. ઓહ જય દ્વારકાધીશ ભાઈ, 1K પૂરા થઈ ગયા છે તમારા બધીની દયાથી અને દ્વારકાની દયાથી. તો કેવા લાગે છે 3 જીરા ને એકડો. વાહ ભાઈ વાહ, તમારી દયાથી અને દ્વારકાધીશની દયાથી ભાઈ આપણે 1K પૂરા થઈ ગયા છે. તમે જો ભાઈ યુટ્યુબમાં 1K પૂરા થઈ ગયા છે અને ઘણો બધો સપોર્ટ આવ્યો અને ઘણી બધી મેં મહેનતે પણ કરી છે. અને હજી આપણે એને આગળ જવાનું છે, અહીંયા જ અટકવાનું નથી. અને હું આવી નવી મહેનત કરતો રહીને તમે આવી નવી આવો નવો સપોર્ટ બનાવતા રહ્યો બરોબર. 1K પૂરા થઈ ગયા છે. થેન્ક યુ સો મચ ભાઈ યુટ્યુબ ફેમિલી અને દ્વારકાની દયાથી ભાઈ આપણે ભાઈ મહેનત કરો ને અને ગમે એ જગ્યાએ તમે ભૂગો ને હજી આપણે એટલે નથી જવું, આગળ જવું છે. તો બન્યા રહ્યો બ્લોગની અંદર. મિત્રો મારા મમ્મીને પૂછી, આજે આપણે ખુશીનો દિવસ છે. આજે યુટ્યુબમાં હે ને 1000 ફેમિલી આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તમારું શું કેવું થાય છે? દાયરાને આવો સપોર્ટ મારા દીકરાને આપતા રહેજો, બધાય ચાલુ રહેજો. દ્વારકાની દયા હે બરોબર. સપોર્ટ બધાય દેતા રહેજો મારા છોકરાને. મારો છોકરો ફૂલ હોશિયાર હે, કાંઈક સપોર્ટ દો તો બધું હોશિયાર થાય ને આગળ હાલે. નકર કેમ આગળ હાલે? તો ભાઈ જો મારી મમ્મી કહે કે હોશિયાર હું તમને કેટલાકમાં હોશિયાર જેવો લાગે કે હોશિયાર લાગે? હોશિયાર કાંઈ નહીં ભાઈ, તમારો બધાનો સપોર્ટ હશે તો જ હું આગળ વધીશ ભાઈ. મમ્મીએ કહ્યું છે ભાઈ, મારા મમ્મીના આશીર્વાદથી અને મારા મા બાપના આશીર્વાદથી ભાઈ આગળ આપણે વધવું છે અને દ્વારકાધીશની દયા છે ભાઈ. ને આવો નવો સપોર્ટ કરતા રહ્યો ભાઈ ને બરોબર. ને જોતા રહ્યો વ્લોગ ને તમને મજા જ આવી. અને ફેમિલી જ વ્લોગ હશે હમણાં. ને હમણાં તો ભાઈ વેરું જ નથી આવતું કેમ કે હમણાં લગ્ન ગાળો હતો એવા માટે ભાઈ. ને લગ્ન ગાળામાં હે ને દીધી મારી મમ્મી એને બધે મમ્મીને ઘણી વાર વેરું જ નથી આવતું બોલવા. મને કે મારો દીકરો કે તમે મમ્મી બોલો, તમે મમ્મી બોલો વેરવા આવે તો બોલે ને મમ્મીને વેરવા આવે. જી આવડતું એ બોલે ભાઈ, સાંભળી લેજો બરોબર. હવે તું નીકળ જવા દે, તારે જી લેવા નહીં ને હવે રીલ બનાવવાની હે કોમેડી બરોબર.
ને કે બીએ પડીએ ને તો ઘરે વહી જાય બરોબર. જાવા દે હવે લે ન કરવા રીલ નહીં પણ બના આજે YouTube માં 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા તને ખબર? ખબર કેવા નહીં ખબર ક્યાં જોયા હતા તે? મેં જોયા તા હું અહીંયા જ હતી બીજે ક્યાંય વહી નથી ગઈ ઘરે જ હતી બરોબર. તો આવો નવો સપોર્ટ બતાવતા રહ્યો અને આગળ જોતા રહ્યો. મિત્રો મારે જવું છે અત્યારે મહાદેવના મંદિરે ભાઈ દર્શન કરતા આવી ભાઈ. આપણે 1K થઈ ગઈ એની ખુશીમાં અને મારા મિત્રો કહે છે હાલો કે મહાદેવના મંદિરે જઈએ. મેં તો કાંઈ વાંધો નહીં, આપણે નવરાજ છે આજે મહાદેવના મંદિરે જતા આવી બરોબર. હમણાં ગયા નથી ભાઈ, 3-4 દિવસ ગયા હતા ભાઈ પણ ક્યાં આવે બરોબર. તો જતા આવી મહાદેવના મંદિરે દર્શન કરી અને જરાક આરામ કરી. આપણે મહાદેવના મંદિરે આવી ગયા ને હવે આપણે દર્શન કરી લઈને તમને પણ દર્શન કરાવી બરોબર. તો દર્શન કરતા આવી પછી જ આપણે વાતચીત કરી. દર્શન કરી લીધા ને હવે આપણે ને મહાદેવના પાણીનો ટાંકો છે ને મીઠું પાણી હોય ગમે ત્યાં પાણી પીવું ને તો આપણે પાણી પી લઈએ બરોબર. પહેલે તો આપણે એઠો નળ નાખી કોચો મીઠું બહુ હોય એટલે આપણે મહાદેવના મંદિરે આવીને એટલે આપણે પાણી પીવું જરૂરી છે ને પાણી પીએ જ ભાઈ. અહીંયા પાણી છે ને ખૂટે જ નહીં. અહીંયા વીડો છે એક, આખા ગામમાં ના હોય ને તો અહીંયા પાણી હોય. આજે શું છે તમને ખબર છે? આજે અમારે યુટ્યુબમાં 1K પૂરા થઈ ગયા અને આજે મારો ભાઈ ગામમાં વયો ગયો અને મારી પાસે ફોન આવી ગયો તે હું બ્લોગ બનાવવા માંડી અને એને તો કાંઈ ખબર નથી કે આજે હું થઈ જાય એના ફોનમાં ને હું આપણે બ્લોગ બનાવી લેવું. આજે રીલે મારે જ બનાવવાની છે. આ એ તો વયો ગયો ગામમાં ને ફોન અહીંયા ઘરે પડ્યો હતો. મિત્રો આજે મારી બેનની હાથમાં એનો ફોન આવી ગયો તો હું ગામમાં વયો ગયો તો એ બ્લોગ બનાવવા માંડી કે આજે મારે બનાવો. મેં કીધું કાંઈ વાંધો નહીં, મને ખબર બી ને બનાવવા માંડી. પછી હું જોઈ ગયો મેં તો હવે બનાવી રાખ બરોબર. મિત્રો અહીંયા જ આપણે બ્લોગને પૂરો કરી દો. બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવા હોય તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. તથા બધાને બાય.